છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ પવેલિયનમાં. દર્શક મિત્રો, એક નવા સમાચાર સાથે તમારી સમક્ષ ઉપસ્થિત થઈ છું કે જે હાલમાં ચાલી રહ્યા છે કે હવે પછી ભારત દેશની અંદર યુપીઆઈ પેમેન્ટ એ ફ્રીમાં નહીં થાય, એનો ચાર્જ લેવામાં આવશે. તો આ જે સમાચાર છે તેની સચ્ચાઈ શું છે તે હું તમારી સમક્ષ લઈને આવી છું. તો દર્શક મિત્રો, જે પણ યુપીઆઈ પેમેન્ટ અત્યાર સુધી આપણે કરતા આવ્યા છીએ એ ચાલુ જ રહેવાનું છે. તેની અંદર કોઈ પણ પ્રકારનો ચાર્જ હમણાં પણ નથી લાગતો અને ભવિષ્યમાં પણ તેની ઉપર કોઈ પણ પ્રકારનો ચાર્જ નહીં લાગે. ચાર્જ કેવા વ્યક્તિઓ ઉપર લાગશે તેના વિશેની માહિતી આલું. તો દર્શક મિત્રો, જે નાના વેપારીઓ છે કે જેમને દરરોજના કહી શકે કે 10-20 જે પણ હોય તે એમને યુપીઆઈ પેમેન્ટ દ્વારા આવતા જ હોય છે. પરંતુ આ જે સમાચાર છે કે યુપીઆઈ પેમેન્ટ એ ફ્રીમાં નહીં થાય, એનો ચાર્જ લેવામાં આવશે, એ કોને લાગુ પડશે? તો એ એવા વેપારીઓને લાગુ પડશે દર્શક મિત્રો કે જે મોટા વેપારીઓ છે કે જેમનું એક વર્ષની અંદર કમસે કમ કહી શકીએ આપણે કે 1.5 કરોડ રૂપિયાનું ટર્નઓવર હોય. તો એવા જેટલા પણ વેપારીઓ છે એ વેપારીઓને આખા વર્ષ દરમિયાન એમને 1.5 કરોડ રૂપિયાનું જે કહી શકાય કે એમને જે ક્રાઇટેરિયા આપ્યો હશે એ ક્રાઇટેરિયા પછી 1.5 કરોડ રૂપિયા જે એમને આખા વર્ષનો આવી ગયા પછી ટર્નઓવર પછી જે પણ ગ્રાહક એવા જે વેપારી છે તેમને 2000 રૂપિયા સુધીનું એ યુપીઆઈ પેમેન્ટ કરે છે. તો આ જે 2000 રૂપિયા જે ગ્રાહક જે તે વેપારીને કરે છે તો એ જે 2000 રૂપિયા છે એની ઉપર પછી ચાર્જ લાગશે, જે યુપીઆઈ પેમેન્ટ કરે છે તેની ઉપર. હવે ચાર્જ કોણ ભરપાઈ કરશે? તો આ જે ચાર્જ છે એ ગ્રાહકે નથી ભરપાઈ કરવાની. જે વેપારીને જે ગ્રાહકે આપેલા છે એ વેપારીએ કરવાનો છે. જે પણ 2000 રૂપિયા જે ગ્રાહકે જે તે વેપારીને આપ્યા છે ઓનલાઈન, તો એ જે 2000 રૂપિયા 1.5 કરોડનું ટર્નઓવર થયા પછી જે 2000 રૂપિયા વેપારીના ખાતામાં આવ્યા છે ઓનલાઈન, એના જે તે કહી શકાય કે ચાર્જ લેવામાં આવશે. ચાર્જ પણ કેટલો લેવામાં આવશે કે 0.3% કે 0.5% આટલું જ લેવામાં આવશે. આવી સ્પષ્ટતા પણ કરવામાં આવેલી છે. એટલે આ જે નવા સમાચાર છે કે હવે યુપીઆઈ ફ્રીમાં નહીં થાય અને જે ચાર્જ છે એ લાગશે, તો એ આવા સંજોગોમાં લાગશે. બાકીના જે પણ નાગરિકો છે કે જે પણ નાના વેપારીઓ છે એમની ઉપર કોઈ પણ પ્રકારની આ જે સમાચાર છે તેની અસર થવાની નથી. અને બીજી બાબત એ છે કે આ લીગલી ન્યૂઝ આવેલા નથી કે નથી એક સરકારશ્રીએ કોઈ પણ પ્રકારનો તેની અંદર કહી શકાય કે એની અંદર કોઈ પણ પ્રકારનું પરિપત્ર પણ જાહેર કરેલું નથી. અત્યારે માત્ર ચર્ચા વિચારણા થઈ રહી છે. ભવિષ્યની અંદર આવું કરવા જઈ રહ્યા છે તે અંગેનું ખાલી એમણે જાણકારી આપી છે. એટલે કોઈએ પણ ગભરાવાની જરૂર નથી. અને આ રીતનો જે પણ કહી શકાય કે જે કાયદેસરની કોઈ કાર્યવાહી જ્યારે થાય તે જે તે સમયે ત્યારે હું વિડીયોના માધ્યમથી તમારી સમક્ષ તે અંગે પણ આગળની માહિતી આપીશ. એટલે દર્શક મિત્રો, જે અત્યાર સુધી યુપીઆઈ પેમેન્ટ જે ફ્રીમાં આપણે જે એની સર્વિસ છે એ મેળવી છે અને આવનારા ભવિષ્યમાં પણ આપણે મેળવતા જ રહીશું. એટલે નાના જેટલા પણ વેપારીઓ છે કે જે પણ નાગરિકો છે તેમને જે યુપીઆઈ પેમેન્ટ જે અત્યાર સુધી કરે છે તે જ રીતે કન્ટિન્યુમાં ચાલુ રાખો. એની માટે કોઈ પણ પ્રકારનો આપણી પાસેથી ચાર્જ લેવામાં આવે નહીં. જે મોટા મોટા વેપારીઓ છે કે જેને કહી શકાય કે કરોડોનું જે ટર્નઓવર હોય છે વર્ષનું, ત્યાર પછી એટલે કે 1.5 કરોડનું જેને ટર્નઓવર થઈ ગયા પછીથી જે વ્યક્તિ 2000 રૂપિયા સુધીનું પેમેન્ટ કરે છે જે વેપારીને, એ વેપારીએ 0.3 કે 0.5% જે તે એમને ચાર્જ કરવાનો રહેશે. પરંતુ તે પણ ક્યારે કે જ્યારે લીગલી નોટિફિકેશન આવશે ત્યાર પછી. તો દર્શક મિત્રો, આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો હું તમારી સમક્ષ લઈને આવતી રહું છું. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.